નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી જીકેના પ્રશ્ન જોવાના છે, જે અગાઉની કંડક્ટરની પરીક્ષાઓમાં પૂછાયેલા જનરલ નોલેજના પ્રશ્નો છે તેની આપણે આજે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો, અને જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરી. પ્રશ્ન નંબર 1 છે, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસી વસવાટ કરે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, 14.75% આદિવાસી વસવાટ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2, બચત લેમ્પ યોજનાને બદલીને કયા વર્ષમાં ઉજાલા યોજના શરૂ કરવામાં આવી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે 2015થી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, ભારતે તેનો પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ કયા વર્ષમાં જીતેલો? ભારતે તેનો પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ કયા વર્ષમાં જીતેલો? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1983. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇન્દુમતીબેન શેઠ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 25 જાન્યુઆરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 6, કયા ગુજરાતી કવિનું મૂળ નામ પાંડુરંગ વાલમ હતું? કયા ગુજરાતી કવિનું મૂળ નામ પાંડુરંગ વાલમ હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, રંગ અવધૂતનું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7, કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ રમાય છે? કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ રમાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો આનો સાચો જવાબ છે આપણે ઓપ્શન ડી, ફૂટબોલ માટે ફિફા વર્લ્ડ કપ રમાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 8, પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું સ્થળ કયું છે? પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું સ્થળ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ટ્રોપોસ્ફિયર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 9, ગુજરાતનું કયું રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં કાળિયારની સૌથી મોટી વસ્તી ધરાવતા સ્થળોમાંનું એક છે? ગુજરાતનું કયું રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં કાળિયારની સૌથી મોટી વસ્તી ધરાવતા સ્થળોમાંનું એક છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગરમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10, અકીકના ઘરેણા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? અકીકના ઘરેણા માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ખંભાત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 11, મેન બુકર પ્રાઇઝ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? મેન બુકર પ્રાઇઝ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી, અરુંધતી રોય. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 12, મહીથી ઢાઢર વચ્ચે
આવેલા પ્રદેશને શું કહેવાય છે? મહીથી ઢાઢર વચ્ચે આવેલા પ્રદેશને શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, વાકડ પ્રદેશ કહેવાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત સ્થળ લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત સ્થળ લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ખેડા જિલ્લામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 14. લોથલ ખંભાતના અખાત નજીક કઈ નદીના કિનારે આવેલું છે? લોથલ ખંભાતના અખાત નજીક કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, લીંબડી ભોગાવો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં કઈ સાલમાં છપ્પનિયો દુકાળ પડ્યો હતો? ગુજરાતમાં કઈ સાલમાં છપ્પનિયો દુષ્કાળ પડ્યો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1900માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 15 પ્રશ્ન જે અગાઉની કંડક્ટરની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેના વિશે ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં કંડક્ટરનું મોડેલ પેપર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.